તો આપણે જો વાડી ગયા હતા ને તો આપણે શીશો કાંક આમ થઈ ગયો હતો અને ચાલવાનું હેન્ડલ આવે કે નહીં એ આપણે આમાંથી નીકળી ગયું હતું. આપણે હાઈટ હોય ને એ મૂકી ગયું હતું ને તો આપણે હવે પાછું જે ટાંકા લઈ વારે એટલે પાછળ સરખું આવી જાય. અને આપણે જો સૌથી પહેલાં તો આપણે આ પાણીના શીશો વાડી ભરીને જવાનું હોય ને એટલે શીશાનું સરખું કરવું પડે. તો જો મેં સરસ મજાનો એવો આ શીશો પાછી મંડી છે સરખું કરવા. બસ તો બહુ ટાઈટ થઈ ગઈ. આપણે જો જુવારા વાવવાના છે અને આપણે રાફડાની ધૂળ લેવાયેલા જઈશી. કેમ કે આપણે અહીંયા રોડના કાંઠે જ આપણે રાફડો છે ને તો આપણે એમાંથી ધૂળ પહેલાં લઈ લેવી અને પછી આપણે જુવારા વાવવાના છે. તો જો અહીં રાફડો છે એ બોય જો ધૂળ પણ રાફડાની ડબરીમાં ભરી લીધી છે. અને હવે અહીંથી થોડુંક આપણે ખાતર નાખવાનું છે. ધૂળને ઓલી એવા સીવી અને હવે આપણે જુવારા વાવી દઈએ. આપણે અહીં ફરિયામાં જ બેહીને વાવવા ઘઉં કે હવે ડબરીમાં નાખી દેવી. તો જો મેં તો જુવારા વાવી દીધા ને તમે કોઈને જુવારા વાવી જરા કોમેન્ટ કરતા જજો. જો આપણે તો જુવારા વાવી દીધા છે. અમારા ઘરે તરબૂચનો વેલો ગયો છે ને એમાં પણ તરબૂચ આવી ગયા છે. તો હાલો હું તમને તરબૂચ બતાવું કેવડા કેવડા તરબૂચ આવ્યા છે. હજી જો એવો કાંક આવડો કાંક તરબૂચનો વેલો થયો છે. આમ ગોતવા પડશે ને પેલા તરબૂચ ક્યાં નાનું તો છે એક અહીંયા હતું કે જો અહીંયા મોટું છે. અને આપણે કાકાવડું તરબૂચ આવ્યું છે. હજી એક અહીંયા છે. બસ હવે મને કઈ નથી ખબર. એક અહીંયા છે તરબૂચ. અહીંયા છે એક. આ તો કેવડું મોટું છે. બહુ વીક કરીમાં ખોળ ન કરવાનું હોય. તો અમારે આવા કાંક તરબૂચ વેલના વેલામાં તરબૂચ પણ આવી ગયા છે. આપણે જો અહીંયા પપૈયાના રોપડા છે અને અમારા ઉગાસેઠ આવી ગયા. મયું પાસી એની બેનભાઈ જો અહીંયા રમવા આવી ગયા છે. અને
તમે જુવારા વાવ્યા? વાવ્યા વાવી દીધા ને? તો જો આને પણ જુવારા વાવી દીધા છે ને અમે પણ જુવારા વાવી દીધા છે. ઓકે વાડીએ નથી ગયો આજે ત્યારે? ગયો તો હોય એવા હા તરબૂચ થી હમણાં બધાને વિડીયોમાં બતાવ્યા હોતે હું હજી કસ્યામાં ત્રણ ચાર તરબૂચ આવી ગયા છે ઝીણા ઝીણા અને આપણે તરબૂચ અમે પણ જોયા ને તમને પણ બધાને બતાવ્યા છે તરબૂચ. તો હાલો જો આપણે હવે બીજું ઘરનું કામ હોય આપણે એમ તો બહાર હજી જવાનું છે બજારે કામ કરવા. આપણે ઓલું કેમ કે ઢારિયો થઈ ગયો છે ને આપણે હલાય એવું નથી તો આપણે કોદારી લીધું છે ને કોદારી આપણે લઈ આવ્યા છે એવી નવી ને તો એનું મુહૂર્ત આપણે ન્યા કરવું છે. એટલે પહેલાં પગથિયા બનાવવાના છે એટલે આપણે છે ને જવું હોય ને તો આપણે હરખો હલાય એમાં હલાય એવું નથી ને તો આપણે પેલા એના પગથિયા બનાવવા જવાનું છે. જાઓ કંઈક ધોરી હશે. બસ બસ તો જો આપણે પગથિયા પણ થઈ ગયા છે વિકાસ પગથિયા બનાવેલા છે અને આપણે હવે આનો ઉતરી જઈએ નીચે જવા કાંક પગથિયા બનાવ્યા છે. બસ હવે હાલો દે તો જો આપણે પણ પગથિયા બની ગયા છે અને અમારે આ બાજુ પણ જો વિડિયા ઉતારવાનું કામ જ ચાલુ છે ફોટા પાડવાનું. અને અમારે વિકાસભાઈ હવે પગથિયા પૂરા કરી દીધા. તો જો દડે રમવાનું કામ ચાલુ થઈ ગયું છે આ બાજુ જોઈ લ્યો કેટલા છે અમારે. ના આપણે પગથિયા બનાવ્યા કે નહીં એટલે પગથિયાથી આપણે ચડવાનું છે થાવ ઉપર રોડે જવાનું છે. અમારે મયુબેન અહીંયા છે કમી તો આ બધા બાવળ કાપી કાપી અને નાખવાનું પણ ચાલુ થઈ ગયું છે ને આપણે રોડ ઉપર છોકરા રમે છે અને જો આ સાઈડમાં પણ બાવરિયાને બધું કાપી કાપી નાખી દીધું છે. અને એક કાપતા જાય ને એક નાખતા જાય. હવે કેટલું કાપવાનું હે પૂરું થઈ ગયું એ આ તારું જ છે બોલ એ સેન્ડલ તારું જ છે સેન્ડલ પહેરતો નથી. ખાલી આપણે શું વાત હતી ખાલી પગથિયાની આપણે ખાલી પગથિયા જ બનાવવાના હતા. પાટો બધે સાફ કરી દેલો હા. અને આ સાઈડમાં જો પણ આટી આંકવાનું કામ ચાલુ છે માંડવીમાં. હે દેખાય છે હું ન દેખાતું હોય ખેતરમાં દેખાય ખરું. લીમડો તો રખાય અસર છે હે કશી લીમડો રખાય
આ ઓલા કાંટા હતા ને એટલે ભૈરો નહીં કોઈ બકરા આવે તો એટલે નકર ઈ કઈ ન્યા ન રે ગોરિયા. જો અત્યારે છે ને રોડ ઉપર એવી મજા આવે છે ને ઠંડો ઠંડો પવન આવે છે અને અત્યારે મજા જેવી આવે છે વાતાવરણ એવું છે ઠંડુ તો અત્યારે આપણને મજા જેવી આવે છે રોડ ઉપર આ છોકરા તો દડે જ બંધ રમવા રાખે છે ધામ છે તો તમે જો હજી તો આ કાંટા જ્યાં પીડા છે આ હું રોડ ઉપર કર્યું છે આવું આ કોણે દોર્યું છે હે પાછી આ કોણે દોર્યું આ કોણે દોર્યું Pasir ugayo. હે Pasir ugayo ito. પગથિયા થઈ ગયા મજા આવે છે ને હાય ઉતર તો ખરો અને આપણે હવે અહીં વિડીયો પૂરો કરી દેવાનો છે તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો જો પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ફરી પાછા મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય આવજો.